સમાચારોની શરૂઆત કરીશું અમરેલી ખાતેથી સમાચાર ગાંબાગીરના ગામોમાં સતત વરસાદી માહોલ ખાંભાના રાયડી ડેમમાં વરસાદી પાણી આવ્યા છે। રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। સતત વરસાદી માહોલ અમરેલીમાં જોવા મળી રહ્યો છે। રાયડી ડેમ નીચેના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા। મોટા બારમણ અને નાના બારમણ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। અમરેલી જિલ્લામાં સતત વરસાદી માહોલ છે। ચોતરાલા મીઠાપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે તંત્ર દ્વારા સૂચના આપવામાં આવી તો ડેમમાંથી દરવાજા ખોલવામાં આવ્યા। રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। નદીના પટ વિસ્તારમાં ન જવા માટે પણ તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે। તમામ ગામોને એલર્ટ કરાયા। મોટા બારમણ અને નાના બારમણ ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે। અમરેલી ખાતેથી આ સમાચાર ખાંભાગીરના ગામોમાં સતત વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। ભારે વરસાદને પગલે ડેમમાં પાણીની આવક વધી છે। જ્યારે ખાંભાના રાયડી ડેમમાં વરસાદી પાણીની આવક નોંધાઈ। રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। સાવરકુંડલા પંથકમાં સતત વરસાદી માહોલ જામેલો છે, જેના કારણે હવે ખેડૂતો મુશ્કેલીમાં મુકાઈ ગયા છે। ખેડૂતોની ચિંતામાં સતત વધારો થઈ રહ્યો છે। સાવરકુંડલા પંથકમાં અવિરત વરસાદ ખેડૂતોમાં ચિંતાનો માહોલ ફેલાયો છે। પીઠવડી, મોટા ભમોદરા, શેલડા સહિતના ગામોમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે। સતત કમોસમી વરસાદથી ખેતી પાકને વ્યાપક નુકસાન થયું છે। સાવરકુંડલા પંથકમાં મેઘ સવારી જોવા મળી રહી છે। કમોસમી વરસાદ ખાબકતા સર્વેની કામગીરી પણ પ્રભાવિત થઈ છે। પીઠવડી, મોટા ભમોદરા, શેલણા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। સતત વરસાદને પગલે ખેડૂતોમાં ચિંતા વ્યાપી ગઈ છે। ખેડૂતોના મોંમાં આવેલો કોળિયો છીનવાયો, જગતનો તાત હાલ મુશ્કેલીમાં મુકાયો છે। ત્યારે સાવરકુંડલા પંથકમાં સતત વરસાદી માહોલ, ખેડૂતોમાં ચિંતા। પીઠવડી, મોટા ભમોદર, શેલણા સહિતના ગામોમાં વરસાદી માહોલ છે। તો અમરેલીના ખાંભાગીરના ગામોમાં વરસાદી માહોલ છે। સતત વરસાદ વરસી રહ્યો છે। ખેડૂતોમાં ચિંતાનો માહોલ છે। જ્યારે અમરેલીના ખાંભાગીરના ગામોમાં સતત વરસાદી માહોલ છે। જ્યારે ખાંભાના રાયડી ડેમમાં વરસાદી પાણી આવ્યા છે। રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા। રાયડી ડેમના નીચેના તમામ ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। નદીપટમાં ન જવા માટે તંત્રએ એલર્ટ આપ્યું છે। જ્યારે મોટા બારમણ અને નાના બારમણ ગામને એલર્ટ કરવામાં આવ્યા। ચોતરાલા મીઠાપુર ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે। તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। નદીના પટમાં અવરજવર ન કરવા માટે સૂચના આપવામાં આવી। સતત વરસાદને પગલે રાયડી ડેમના 2 દરવાજા 2 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે। ત્યારે નીચાણવાળા ગામોને એલર્ટ કરવામાં આવ્યા। રાયડી ડેમ નીચેના તમામ ગામોને એલર્ટ કરાયા છે। નદીપટ વિસ્તારમાં ન જવા માટે તંત્રએ અપીલ કરી। મોટા બારમણ અને નાના બારમણ ગામને એલર્ટ કરવામાં આવ્યું છે। ગિરનારની લીલી પરિક્રમાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। કમોસમી વરસાદના કારણે પરિક્રમાનો રૂટ ધોવાઈ જતા પરિક્રમા રદ થઈ છે। શું છે સમગ્ર અહેવાલ, આવો જોઈએ। ગિરનારની લીલી પરિક્રમાને લઈ મહત્વપૂર્ણ નિર્ણય। 2 નવેમ્બરથી શરૂ થનારી લીલી પરિક્રમા મોકૂફ રખાઈ। કમોસમી વરસાદને કારણે પરિક્રમાનો રૂટ ધોવાયો। પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર કાદવ કીચડ। ખરાબ રસ્તાઓને કારણે લીલી પરિક્રમા રદ કરાઈ। ગિરનારની લીલી પરિક્રમામાં ભજન, ભક્તિ અને ભોજનનો અનોખો સંગમ જોવા મળતો હોય છે। ત્યારે આ પરિક્રમામાં દર વર્ષે લાખોની સંખ્યામાં યાત્રાળુઓ આવતા હોય છે। આ વર્ષે 2 નવેમ્બરથી ગિરનારની લીલી પરિક્રમાનો સત્તાવાર પ્રારંભ થવાનો છે।
તેમજ વહીવટી તંત્ર દ્વારા તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો હતો, પરંતુ કમોસમી વરસાદને કારણે પરિસ્થિતિ વિકટ બની ગઈ. સતત વરસાદને કારણે લીલી પરિક્રમાના અનેક રસ્તાઓ જોખમી બન્યા છે. આદરણીય ધારાસભ્ય શ્રી, સાંસદ સભ્ય શ્રી અને પૂજ્ય સાધુ સંતો સાથે અમે બોરદેવી રૂટ એટલે કે પરિક્રમાના રૂટ ઉપર બોરદેવી સુધી સ્થળ પરીક્ષણ કર્યું અને ધ્યાનમાં આવ્યું છે કે ખૂબ કાદવ કીચડ છે, કોઈ સંજોગોમાં પરિક્રમા થઈ શકે એમ નથી. જેથી ત્યારે સર્વાનુમતે તંત્ર, સાધુ સંતો, ઉતારા મંડળ અને સરકાર, વહીવટી તંત્ર બધાને સાથે રાખી અમે બોરદેવી ખાતે જે નિર્ણય કર્યો છે કે જે આપણી પરિક્રમા છે સત્તાવાર પરિક્રમા બંધ રાખવામાં આવશે અને પ્રતિકાત્મક પરિક્રમા સાધુ સંતો દ્વારા, વહીવટી તંત્ર દ્વારા નક્કી કરવામાં આવે એ મુજબ 5-25 લોકો સાધુ સંતોની હાજરીમાં પ્રતિકાત્મક પરિક્રમા પૂર્ણ કરશું. ગિરનારમાં ધોધમાર વરસાદ વરસવાની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે. ભારે વરસાદને કારણે પરિક્રમાના 36 કિલોમીટરના રૂટ પર ઠેર ઠેર કાદવ કીચડ જોવા મળી રહ્યા છે. વન વિભાગના અધિકારીના મતો અનુસાર ભારે વરસાદને કારણે રૂટ ધોવાઈ ગયો છે. રૂટ ધોવાઈ જતા અંદર ભારે વાહનો જઈ શકે તેમ નથી, તેમજ જો વાહનો લઈ જવામાં આવે તો ફસાઈ જવાની સંભાવના છે, જેને લઈ વહીવટી તંત્ર અને સંતો દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. 2 નવેમ્બરથી શરૂ થનારી ગિરનારની લીલી પરિક્રમા વરસાદને કારણે મોકૂફ કરાય છે. સાધુ સંતો સાથે પ્રતિકાત્મક પરિક્રમા થશે. કમોસમી વરસાદને લીધે રૂટ ધોવાઈ જતા પરિક્રમા મોકૂફ કરવાનો આ નિર્ણય લેવાયો છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. જૂનાગઢ કેશોદના ટીટોળી ગામે ખેડૂતોનો અર્ધનગ્ન હાલતમાં હલ્લાબોલ કર્યો હતો. કમોસમી વરસાદથી મગફળીના પાકને નુકસાન થતા અર્ધનગ્ન હાલતમાં ખેડૂતો દ્વારા સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા. ખેડૂતોએ અર્ધનગ્ન હાલતમાં મગફળીના પાથરા ઉચકી ચિંતા વ્યક્ત કરી છે. મગફળીના પાથરા પલળી જતા થયેલા આર્થિક નુકસાનનું સહાય પેકેજ જાહેર કરવા ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી. આજે અમે જે વાત કરી કે ભાઈ અર્ધનગ્ન ની અંદર થયા તો ખેડૂતો, આમ તો ખેડૂતોને પહેરવા માટે હવે કઈ રહ્યું નથી, એટલા માટે ખેડૂતો વિરોધ કરે છે, કારણ કે ખેડૂતોની સ્થિતિ દયનીય છે. આજે અમારા માલ છે એ બધો પલળી ગયો છે, પશુને સાચવવા માટેનો ચારો છે એ ખરાબ થઈ ગયો છે. ત્યારે આવી સ્થિતિની અંદર પણ સરકાર તરફથી હજી કોઈ આવ્યું નથી જોવા માટે પણ કે ભાઈ આજે ખેડૂતોની સ્થિતિ કેવી છે. અમને કમોસમી વરસાદ થયો તો અમારે નુકસાનીમાં કોઈ બાકી નથી જો કોઈ સરકાર અમારો ભાવ પૂછતી નથી તો અમારે કરવાનું શું રહ્યું? મટાણે બધા જ કઈ આમ કરાવી દો, આમ કરાવી દો, અને અટાણે કોઈ ભાવ પૂછતું નથી. તો અમારી ખેડૂતની પરિસ્થિતિ તમે જોવો તો ખરા કે કેટલી છે. ખાતર લેવા જાય તો લાઈનોમાં ઊભું, બિયારણ લેવા જાય તો લાઈનોમાં ઊભું. તો ખેડૂતની દેહ અટાણે પાથરા પલળી ગયા, હળી ગયા, ધવાડા નીકળે. કોઈ સરકાર જોવા મોકલતો નથી કે તમે સર્વેઓ કરી આવો. આખા ગુજરાતમાં માવઠું હોવાથી ખેડૂતને મોટે પાયે નુકસાની થઈ ગઈ છે. એનું સર્વે કરવા અમારે દાખલા તરીકે કેશોદ તાલુકો, જુનાગઢ જિલ્લાના કેશોદ તાલુકામાં હજી કોઈ આવતું નથી. સરકારને વિસાવદરમાં ચૂંટણી હતી તો તમામ એના મિનિસ્ટરોને અહીંયા ગાઢની જેમ ઉતારી દીધા હતા. જેમ લૂંટ કરવા જવાની હોય એવી રીતે એને રાતો રાત બધા મિનિસ્ટરોને વિસાવદરમાં મૂકી દીધા હતા, ખાલી એક સીટ હાટું. પણ અટાણે ખેડૂતનો કોઈ ભાવ પૂછવા નથી આવતો. અમારે તો કેશોદ ભાજપનો ગઢ છે એટલે અમારી કોઈ કિંમત જ નથી. અમે બહુ ખોબે ને ધોબે સરકારને મત આપ્યા, અત્યારે કોઈ અમારું સર્વે કરવા આવતું નથી. કમોસમી વરસાદ પડતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. સોયાબીન, કપાસ, મગફળી સહિતના પાક પર પાણી ફરી વળતા જગતનું તાત ચિંતિત છે. મોટા પ્રમાણમાં પાકને નુકસાન જતા સહાય માટે ખેડૂતો હવે રામધૂન બોલાવી રહ્યા છે. રાજકોટના ધોરાજીના જમનાવડ રોડ અને જૂનાગઢ રોડ પરના સોનારવાઈ વિસ્તારના અંદાજે 1.5 થી 2000 વીઘા જમીનમાં ખેડૂતોએ પોતાના ખેતરોમાં સોયાબીન, કપાસ, મગફળી જેવા પાકોનું વાવેતર કર્યું હતું. સારી ઉપજ મેળવી શકાય અને પોતાના પરિજનોનું જતન કરી શકાય તે માટે જગતનો તાત હવે ચિંતિત બન્યા છે, કારણ કે જગતનો નાથ હવે રીસાયો છે અને કુદરતી આફત જેવી કે કમોસમી વરસાદ અને માવઠા સાથે જ વાવાઝોડાનો કહેર વર્તાવી રહ્યો છે. અમે આજે બધા ભેગા મળી રામધૂન બોલ્યા ખેતરમાં, અને બીજું કે અમે રામધૂન બોલ્યા સરકારને જાગૃત કરવા માટે
કે અમને તાત્કાલિક સહાય આપે, અમારું ધ્યાન દોરે. અમારા ધોરાજી પંથકમાં આ બધે વરસાદ કમોસમી થયો છે, તો કપાસ, સોયાબીન, મગફળી બધું ફેલ છે. તો અમારા ધારાસભ્યો જે કોઈને અમને કઈ સહાય જો કઈ ઉપર મોકલવાની હોય તો કરી દે અને જોઈ જાય. કમોસમી વરસાદને કારણે ખેડૂતોના જે પાકને નુકસાન થયું છે મગફળીનું, એ આજ જોવા માટે બધાને બોલાવ્યા હતા અને રામધૂન બોલાવી હતી અને તાત્કાલિક સરકારને સહાય આપે અમે રજૂઆત કરીએ છીએ. બાકી અત્યારે તો બધા ખેડૂત મરી ગયા છે. નુકસાનમાં તો કઈ બાકી જ નહીં, 100% નુકસાન છે. આ વરસાદને કમોસમી વરસાદ થયો એના કારણે માંડવી તો બગડી, પણ તમે જોઈ લ્યો, તમારી નજર સામે છે, પાલો પણ કારો પડી ગયો, ઈ ઢોરના મોઢામાંથી ને વહી ગયો. એટલે હવે ઈ ઉપાધિ છે કે હવે પાછું એની ખરીદી કરવાની, ઈ ગોતવા જવાનું વેચાત. સર્વેમાં તો એટલું કે સેટેલાઇટ થી ન કરે સર્વે, અને અધિકારી ભેગો કોઈ ખેડૂને મોકલે તો ખેડૂને જ ખબર પડશે કે નુકસાન કેટલું. સાહેબુને તો શું ખબર પડે, ઓફિસમાં બેઠા હોય ને, કે ભાઈ આમાં નુકસાન કેટલું ગયું. ખેડૂત હોય છે એને જ ખબર પડશે કે આમાં નુકસાન શું છે. કમોસમી વરસાદને લઈ ખેડૂતોના ખેતરમાં કપાસ, મગફળી, સોયાબીન જેવા તમામ પાકોને વ્યાપક નુકસાન થયું છે. તેમજ આ સાથે પશુઓનો ઘાસચારો પણ બગડી ગયો છે. ત્યારે આ બાબતે સરકાર અને ધારાસભ્ય સાથે જ સાંસદ સુધી પોતાની વ્યથા વ્યક્ત કરવા માટે ધોરાજીના જૂનાગઢ રોડ અને જમનાવર રોડ પર ખેડૂતો એકત્રિત થયા હતા. આ સાથે જ ખેડૂતો દ્વારા રામધૂન બોલાવવામાં આવી હતી, તેમજ વહેલી તકે સહાય આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવી હતી. વિમલ સોંદારવા, મંતવ્ય ન્યૂઝ, ધોરાજી. ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોના પાક નુકસાન થયા છે. ત્યારે મત્સ્ય ઉદ્યોગ મંત્રી પુરુષોત્તમ સોલંકીએ વરસાદને લઈ સમીક્ષા બેઠક યોજી હતી. ગ્રામ્યના એમએલએ અને મંત્રીએ આર્થિક નુકસાનની સમીક્ષા કરી હતી. અને આ કુદરતી આફતમાં સરકાર બહુ ચિંતિત છે, અને મને તો આ ભાવનગર વિસ્તાર લાગે, અને અહીંયા જે આફતો આવી એની અંદર હું પોતે બી સમજ્યું, પણ સરકાર તરફથી જેટલા પ્રયત્નો થાય એટલા અમે લોકો ખેડૂતો માટે પ્રયત્ન કરી રહ્યા. ભાવનગર મહુવાના લાઇટ હાઉસમાં બનાવેલ બીપીએલના મકાનમાં કમરસમાં પાણી ભરાતા રહીશો પરેશાન છે. વરસાદને 5 દિવસ વીતી ગયા છતાં પાણી હજી ઓસર્યા નથી. વિસ્તારમાં જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાય છે. આવી પરિસ્થિતિમાં પણ તંત્ર ઘોર નિંદ્રામાં હોય તેવું લાગી રહ્યું છે. લોકો રસ્તાઓ પર રહેવા માટે મજબૂર બન્યા છે, ત્યારે તંત્રની કામગીરી પર સવાલ ઉભા થયા છે. યોગ્ય કોઈ અમારો નિકાલ કરતા નથી. અત્યારે અમે સરપંચ ની કોઈ આવું તો કોઈ કાંઈ. અત્યારે તમારા ઘરની અંદર પૂરું પાણી ભરાઈ ગયેલું છે. અત્યારે અમારા ઘરની અંદર પૂરું પાણી ભરાઈ ગયું. આ સામાન ને બધું બહાર કાઢવો પડે ભરાય છે પાણી. અને વર્ષો અમે કેટલા વર્ષથી 10 વર્ષથી આમના હેરાન થાય છે. અમારો કાંઈ નિકાલ થતો નથી અત્યારે. તો તમે સરકારને શું કહેવા માંગો છો? સરકારને માં કરીશ કે અમારો પાણીનો ગમે એમની નિકાલ કરી દો, ગમે એને પાણી પુરાણ કરી દો. અમારે બીપીએલ મકાનમાં કેટલા પાણી આવ્યું વરસાદનું, ત્યારનું પાણી ભરેલું છે. હજી અત્યાર સુધી કોઈ આનો યોગ્ય નિકાલ થયો નથી. અમારે હવે અહીંયા કઈ રીતે રહેવું? અમે રહેતા પહેલાં કચ્છ અમને આ બીપીએલમાં જગ્યા અમને સરકારે ફાળવેલી છે. હજી કોઈ વસ્તુ અમને આમાં કાંઈ મળતું નથી. ભાવનગરના મહુવાનો સૌથી મોટો માલણ ડેમ ઓવરફ્લો થયો છે. ત્યારે આ વર્ષે ચોમાસામાં ચોથી વાર માલણ ડેમ ઓવરફ્લો થયો છે. કમોસમી વરસાદના કારણે માલણ ડેમ વધુ એકવાર છલકાયો છે. માલણ ડેમમાં 298 ક્યુસેક પાણીની આવક સામે જાવક શરૂ થઈ છે. ડેમ ઓવરફ્લો થતાં કાંઠાના 10 ગામોને એલર્ટ કરવામાં આવ્યા. અમરેલી ખાતે ઓનલાઈન પાક નુકસાન સર્વેનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. ખાંભા, દાડિયાળી સહિત ગામડાઓમાં ઓનલાઈન સર્વેનો વિરોધ દર્શાવવામાં આવ્યો હતો. ઓનલાઈન સર્વે માટેની કૃષિ પ્રગતિ એપ ન ખુલતા પરેશાની ભોગવવી પડી રહી છે. મોટી સંખ્યામાં ખેડૂતો એકઠા થઈ ઓનલાઈન સર્વેનો વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ખેડૂતોએ વાડી ખેતરમાં ઓનલાઈન સર્વેની ના પાડી છે. તેમજ ઓનલાઈન સર્વે બંધ કરતા ખાતામાં પેકેજ આપવામાં માંગ કરવામાં આવી. છેલ્લા 5 દિવસથી સખત વરસાદ પડી રહ્યો છે. હજી વરસાદ ચાલુ છે. અત્યારે સરકારશ્રીએ કાલે નિર્ણય લીધો કે ડિજિટલ સર્વે કરી
અને આ બધું ડિજિટલ સર્વે કરાવવું. અત્યારે અમારા ગામમાં ટીમ આવી છે, નેટવર્ક હાલતું નથી, ખેતરમાં જવાય એમ નથી, ખેડૂતો હાજર રહેતા નથી, ત્યાં બોલાવે તો એપ ખુલતી નથી. તો આ ડિજિટલ સર્વે શક્ય છે જ નહીં. જે કાંઈ રાહત પેકેજ આપવું હોય તમામ ખેડૂતને ગામના લેટર પેડમાંથી પંચરોજ કામ કરીને આપી દે એવી અમારા ગામની માંગણી છે. દાઢિયાળી ગામ વતી અમે વિરોધ નોંધાવી છે કે આ ડિજિટલ સર્વે બંધ કરી અને સરકારને જે કાંઈ દેવું હોય ગામના તમામ ખેડૂતને સહાય આપે અને 100% નુકસાની છે. દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કમોસમી વરસાદનો કહેર છે. ત્યારે છેલ્લા ત્રણ દિવસથી સતત કમોસમી વરસાદ વરસવાના કારણે ખેડૂતોની સ્થિતિ કફોડી છે. ખેડૂતોએ મહેનતથી ઊભો કરેલો તૈયાર પાક હવે બરબાદ થવાની અણી પર છે. ખેડૂતોના મોઢે આવેલો કોડિયો છીનવાઈ જાય તેવી શક્યતા છે. ત્યારે ખાસ કરીને મગફળી અને કપાસ સહિતના ઊભા પાકને ભારે નુકસાન થવાની ભીતિ છે. આ કફોડી પરિસ્થિતિને કારણે ખેડૂતોએ સરકાર પાસે તાત્કાલિક સર્વે કરી સહાયની માંગણી કરી છે. ગીર સોમનાથ સૂત્રાપાડામાં પાક નુકસાનીનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. ધારાસભ્ય, મામલતદાર સહિત અધિકારીઓની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ હતી. બેઠક બાદ અલગ અલગ ગ્રામ્યમાં સર્વેની ટીમ રવાના થઈ છે. ત્યારે 7 દિવસમાં સર્વે પૂર્ણ કરી રિપોર્ટ સોંપવામાં આવશે. રિપોર્ટ બાદ સરકાર રાહત પેકેજની જાહેરાત કરી શકે છે. સતત કમોસમી વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. ત્યારે ઉનાના કાજરડીમાં ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હતો અને ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. ગીર સોમનાથ જિલ્લાના ઉના અને ગીરગઢડા તાલુકાના પંથકમાં કમોસમી વરસાદ વરસ્યો હતો. ત્યારે કમોસમી વરસાદે ભારે તારાજી સર્જી હોવાના દ્રશ્યો સામે આવ્યા હતા. સતત 7 દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતો પાયમાલ થયા છે. જ્યારે એક તરફ તંત્ર દ્વારા ખેડૂતોને થયેલ નુકસાનીનો સર્વે કરી નુકસાનનું વળતર આપવાની જાહેરાત કરવામાં આવી છે. પરંતુ આ જાહેરાતને લઈ ઉનાના કાજરડી ગામે ખેડૂતોએ સર્વેનો બહિષ્કાર કર્યો હતો. સરકારની જે જાહેરાત છે, અગાઉ ઠરાવો કરેલા છે 2021 મુજબ તો 33% ઉપર નુકસાન હોય તો 100% નુકસાનીનું વળતર મળવું જોઈએ. તો હાલમાં અમારે 90% ઉપર નુકસાની છે. પણ સરકારની જે માનસિકતા અને ખેડૂતોને સહાય ન આપવાના બહાનાને લીધે અત્યારે જે સર્વે કરાવે છે તે 10 પાસ છોકરો ભણેલો હોય એના દ્વારા જે સર્વે કરાવવામાં આવે છે અને એ સર્વે કરાવ્યા પછી માનો કે એમાં કોઈ ભૂલ થાય તો જવાબદારી કોની? એટલે સરકારને અમારી વિનંતી છે કે એવા સારા કોઈ માનો કે ભણેલ ગણેલ હોય એવા લોકો પાસે સર્વે કરાવવામાં હોય 100% લોકોને વળતર કરવામાં આવે. સર્વેની ટીમ દ્વારા એવું કહેવામાં આવ્યું કે જેના પાછા ખેતરમાં હોય તેનું સર્વે કરવામાં આવશે. અન્ય જે કોઈનો પથારો તણાઈ ગયો હોય, પાલો હોય તેનું સર્વે ન કરવામાં આવે. તો જે લોકોનો ખેતરમાં ઢગલો હતો માંડવીનો, એ ઢગલો હતો માંડવીનો પણ તણાઈ ગયો, તો તેની જવાબદારી કોણ લે? તો એવો પણ અમારા સરકારને પ્રશ્ન છે કે અમારા ગામમાં 100% નુકસાની છે તો 100%નું સર્વે કરો અને 100% પેકેજ મળે એવું અમે બધાનું મંતવ્ય છે. કમોસમી વરસાદને કારણે ખેતીના પાકને વ્યાપક નુકસાન થયું છે, જેનો સર્વે થઈ રહ્યો છે. પરંતુ ખેડૂતોએ જય જવાન જય કિસાનના નારા સાથે બહિષ્કાર કરીને મોટી સંખ્યામાં ખેડૂતો ગ્રામ પંચાયતે એકઠા થયા હતા. આ સાથે જ ગ્રામ સેવક હસ્તે ખેતીવાડી અધિકારીને આવેદનપત્ર આપ્યું હતું. ખેડૂતોએ 100% નુકસાની આપવા માટે પણ રજૂઆત કરી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગીર સોમનાથના વેરાવળમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. 31 ઓક્ટોબર આજે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ નિમિત્તે રાષ્ટ્રીય એકતા દિવસ ઉજવવામાં આવે છે. ત્યારે કલેક્ટર NV ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ગીર સોમનાથ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા રન ફોર યુનિટી 2025 કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં સામાજિક આગેવાનો અને વિવિધ સંસ્થાઓ હજારોની સંખ્યામાં જોડાયા હતા. રન ફોર યુનિટીની સાથે જ સમગ્ર રૂટ પર વિદ્યાર્થીઓ અને સામાજિક સંસ્થાઓ દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમો પણ રજૂ કરવામાં આવ્યા હતા. ભારત રત્ન સરદાર પટેલની આજે 150મી જન્મજયંતિ છે. એ નિમિત્તે એકતાનો સંદેશ આપવા માટે આજે ગીર સોમનાથ જિલ્લામાં અત્રે આ પ્રાંગણમાંથી આપણે એકતા રેલી રન ફોર યુનિટીનું પ્રસ્થાન કરાવ્યું છે. લગભગ 5,000 જેટલા અમારા અંદર પાર્ટિસિપન્ટ્સ છે. માનનીય ધારાસભ્યશ્રી, અમારા જિલ્લા વડાના DDO શ્રી, SP શ્રી અને સંગઠનના તમામ લોકો અત્રે હાજર છે. પોલીસમાંથી, NSSમાંથી, સ્થાનિક સંસ્થાઓમાંથી, NGOsમાંથી
તમામ સમાજના તમામ વર્ગો આ રેલીમાં જોડાયા છે અને રાષ્ટ્રીય એકતાનો એક સુંદર સંદેશો આ રેલી મારફત આપણે તમામ લોકોને આપવા માંગીએ છીએ. પોરબંદર ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની ઉપસ્થિતિમાં રન ફોર યુનિટી કાર્યક્રમ યોજાયો હતો. રન ફોર યુનિટીનું આયોજન ધ દુલીપ સ્કૂલ ફોર ક્રિકેટથી શરૂ થઈ સરદાર પટેલ ચોક રેલવે સ્ટેશન સર્કલ સુધી યોજાઈ હતી અને રેલવે સ્ટેશન સર્કલ પાસે આવેલી સરદાર પટેલની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ પ્રસંગે જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા, જિલ્લા વિકાસ અધિકારી સહિત અધિકારીઓ હાજર હતા. રાજકોટના જસદણમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. જસદણના સરદાર ચોકથી પાટીદાર ભવન સુધી રેલી યોજાઈ હતી ત્યારે આ રેલીમાં પાટીદાર આગેવાન દિનેશ બાંભણિયા, ગ્રામજનો સહિતના લોકો જોડાયા હતા. જામનગરમાં સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મ જયંતિ નિમિત્તે રન ફોર યુનિટીનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરના લાખોટા તળાવથી રણજીતનગર પટેલ સમાજ ખાતે એકતા રેલી યોજાઈ હતી. રાજ્યમંત્રી રીવાબા જાડેજા, કલેક્ટર સહિતના લોકો એકતા રેલીમાં જોડાયા હતા. સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સૌએ એકબીજાને શુભેચ્છાઓ પાઠવી હતી. જામનગરના જિલ્લાના વહીવટીતંત્ર તેમજ કોર્પોરેશનના સંયુક્ત ઉપક્રમે આજે એક રન ફોર યુનિટી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું, જેમાં ખૂબ બહોળી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા. વિવિધ કેડેટના ફોર્સના યંગ બ્રિગેડિયર્સ અને યંગ જનરેશન છે એ ઉપસ્થિત રહી તેમજ યુવાધન ખૂબ સરસ સંખ્યામાં ઉપસ્થિત થયું છે. નગરજનો પણ આ રન ફોર યુનિટીમાં ખૂબ ઉત્સાહ દાખવી અને જોડાયા. જામનગર શહેરમાં દિવાળી તહેવારના સપ્તાહમાં માત્ર 5 જ દિવસમાં 6 જેટલા વ્યક્તિઓની હત્યા કરવામાં આવી હતી. તો બીજી તરફ લાભ પાચમ બાદ પણ રાજકોટ શહેરમાં ગુનેગારો બેફામ બની જાહેરમાં ફાયરિંગ કરી રહ્યા હોવાનો બનાવ સામે આવ્યો છે. રાજકોટ શહેરના એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે બંને ગેંગના 11 સભ્યો વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો. સમગ્ર મામલે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા તેમને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે તાત્કાલિક અસરથી 7 જેટલા આરોપીઓની અટકાયત કરી લેવામાં આવી. તો સમાચારોમાં હાલ બસ આટલું જ. હવે જુઓ સીધો સંવાદ મારા સહયોગી રોનક સાથે.